सत्य सनातन धर्म की जय। भक्तों वीरो रामा पीरनी जय। पंकज बापाए આપણને બહુ ઊંચું જ્ઞાન આપ્યું. કરી લેવા જેવું કામ છે. નહીતર બાપાએ કીધું ને એમાં આટો અફળ થઈ જાય એવું છે. ચમાયા હતા કમથા જાય એમ થા. ચમાયા હતા કમથા જાય એમ થા. ભગીરથ રાજા કહે છે કે બ્રહ્માના કમંડળમાં ગંગાજી હતા. બ્રહ્માના કમંડળમાં ગંગાજી હતા. 3 પેઢી તપ કર્યું. તાર ભગીરથ રાજા ત્રીજી પેઢીએ ગંગાજીને પસંદ કર્યા. ગંગાજીને પૃથ્વી પર આવવા વિનંતી કરી. માતાજી સંમત થયા ગંગા ઉપર મારે પૃથ્વી પર આવવા માટે. અને કહે છે કે ગંગાજી કે હું આવું ખરી, પણ મને ઝીલવા વાળું કોઈ હે. ગંગાજી કે હું આવું ખરી પણ મને ઝીલવા વાળો કોઈ છે, મને દેખાતો નથી કે. એટલે વળી ભગીરથ રાજાએ શું કર્યું? શિવજીને પસંદ કર્યા. શિવજીને કે પ્રભુ ગંગાજી સ્વર્ગમાંથી પધારે છે અને તમે એને ઝીલવા જે તમે ઝીલી શકશો, બાકી કોઈ ઝીલી શકશે નહીં. એટલે દાદા તો પસંદ થઈ ગયા. હવે કહે છે કૈલાસ ઉપર દાદા જટા પોળી કરી ખુલ્લી કરી અને ઉભા રહ્યા. ગંગાજી ઉપરથી ઉતર્યા. વીજળીના કડાકા ભડાકા થતા ગંગાજીને અભિમાન આવી ગયું કે આ શિવજીને પતાળમાં ગાલી દો, પતાળમાં બેહાર દો. પણ ગંગાજી ઉતર્યા અને શિવજીની જટામાં ચા હમાઈ ગયા ને કઈ ખબર ના રહી. શિવજીની જટામાં ગંગાજી ચા હમાઈ ગયા, ખબર ના રહી. પછી ભગીરથ રાજા કે માતાજી તો આયા પણ દેખાતા નથી, ચા જ્યાં કે. તો કે તો ભગવાનની જટામાં હમાઈ ગયા, ભગવાનની જટામાં હમાઈ ગયા કે. તો કે પછી તો ભગીરથ રાજાએ ભગવાનને વિનંતી કરી કે પ્રભુ ગંગાજીને બહાર કાઢો, તમે બહાર કાઢો તો નીકળશે. એટલે શિવજીની જટામાંથી ગંગાજી નીકળ્યા પછી. અને એ ગંગાજી અત્યારે પ્રવાહ ચાલુ છે. હવે આ વાત સાચી લાગે છે તમને? હે? સ્વર્ગ ચાહે આકાશમાં નથી, બ્રહ્માજી ચાહે સ્વર્ગમાં નથી, એમની પાસે કમંડળમાં ગંગાજી. પણ સંતોને કહેવું છે કંઈક જુદું, મહાપુરુષોને કહેવું છે કંઈક જુદું. આપણે સમજીએ છીએ કંઈક જુદું. ગંગાજી આ જગતમાં ઉતારવા એટલે સદગુરુના પ્યારા બાળકો. શું નામ ભાઈ? જયંતિભાઈ. હા, આ જયંતિભાઈ આ પ્રોગ્રામ કર્યો. આ ભગીરથ કામ, આ જ ભગીરથ. આ નાની હુની વાત નથી. આ કામ ભગીરથ જયંતિભાઈએ કર્યું છે. આ જ ગંગા, જ્ઞાન ગંગા. આકાશમાં છે ગંગા નથી, ઓલી ગંગા તો યુગોથી હાલી જાય છે. એમાં જેમ કે ભાઈ નાઈ તો આપણા પાપ ધોઈ જાય ને, આ તો બધી વાતું છે. પણ આ ગંગા, આ ગંગા આજે પંકજ બાપાએ આપણને 1 કલાક જે જ્ઞાન આપ્યું, અનેક વખત ગિરિબાપુ આપણને સમજાવે છે. આ જ્ઞાન ગંગાની વાત છે, એ ઓલી ગંગાની વાત નથી. પણ આ ભગીરથ હોય આ કામ કરી શકે. આ કામ સહેલું નથી. જો એનો પછી ભગીરથ ગંગાજી ઉતરાયા તો કેટલાય માણસો લાભ લે છે ને. એમાં ભગીરથ કામ કર્યું જયંતિભાઈએ તો કેટલા બધા માણસોને લાભ મળ્યો. હે, આ જ્ઞાન ગંગાનો કેટલા બધાને લાભ મળ્યો. આ જ્ઞાન ગંગાની વાત છે. ભગીરથ રાજા એટલે ભગીરથ કામ કરે તે. આ જ્ઞાન ગંગા અહીંયા આગળ ઉતરી અને આ બધાને લાભ મળ્યો. પંકજ બાપાએ આપણને અગમ નિગમની વાત સમજાઈ. કરી લેવા જેવું કામ છે.
જો કામ નહીં કર્યું તો વાત અધૂરી રહી જશે. પણ માણસને તકલીફ ક્યાં છે? આપણે બધી રમત ચાલતી હોય ને, ક્રિકેટ ને, હોકી ને, ફૂટબોલ ને, આ બધી રમત ચાલતી હોય. એમાં આ ફૂટબોલ એક એવી રમત છે ને કે એને દડાને અડવાનું નહીં, પગે જ ઉડાડવાનું. એને ફૂટબોલ કહેવાય. ફૂટ એટલે પગ, પગથી જ રમવાનું. એટલે ફૂટબોલ ની દડો રહ્યો એને બધા પાટા જ માર કરે, એને હાથ નહીં અડાડવાનો. હવે ફૂટબોલ ની રમત એને હાથ નહીં અડાડવાનો, ફૂટબોલ ની બધા રમત રમતા હોય. હવે એમાં દડો બિચારો શું કરે? એમાં કુદરતને કરવું અને ફૂટબોલ ને કોકનો પગ પાટું વાગી ગયું તો દડો કૂદીને બહાર રસ્તા ઉપર જતો રહ્યો, બહાર રસ્તા પર જતો રહ્યો. હવે એમાં કોઈક સંત નીકળ્યા, ત્યાંથી સંત નીકળ્યા તો દડો શું કે છે? બાપા જોન કે મને આ બધા પાટા માર કરે છે. કે સંતને દડો કે છે કે મને બધા પાટા માર કરે છે. તો સંત શું કે છે કે ભાઈ તું મૂર્ખો છું, તું મૂર્ખો છું. તો કે જમ, તો કે તને પાટા ચમ મારે છે? તો કે મને ખબર નથી કે તારામાં હવા ભરી છે એટલે આ આપણી હવા નીકળી જાય ને તો આ વાત સમજાય છે. હવા ભરી છે ને હવા આપણને સમજાવવા નથી દેતી. આ વાત સંતો ખુલ્લી વાત કરે છે કે મન કા માન્યા નહીં તેરા દિલ કા માન્યા નહીં તેરા કથા કરી રહ્યો છો મારું મારું મનવા માન કહ્યું તું મારું. જ્યાં જોઉં ત્યાં અલખ નિરંજન અવિનાશી આડું આ એક જ બારું કે આ દિલની દુઃખ જન દૂર કરો તો ઘટ ભીતરમાં થાય. મન બને મુખડું તન બને દર્પણ અંદર મુખડું જોઈ લેને તારું. આ મનનો માનેલો મેરામ નજરે ચડે તો મૂર્તિ કરેલો કરી લે દીદારું. પણ આ મન કા માન્યા નહીં તેરા આપણે આપણું મુકતા જ નથી, આપણેથી આ મુકાતું નથી. ચમ કે આ હવા ભરે જઈ. હમણાં જો હવા કાઢી નાખી ને નાના થઈ જઈ, દાસ થઈ જઈ. અત્યાર સુધી સંતો જો જે થયા છે દાસના દાસ થઈને રહ્યા, કોઈ દાદા થઈને નથી રહ્યા. અને બાપા કહેતા કે દાસ થાય દાદા થાય, બાકી પાજરા દાદા થવાય એવું નથી. દાસ થાય તો દાદા થાય. એટલે દાસના દાસ થઈને રો. તમે જો જીવન ભગત નો તમે ફોટો જોયો હોય ને તો જવા મર્દ, કડિયાળી ડાંગ હાથમાં, પાઘડી 5 ફૂટ ઊંચો માણસ 6 ફૂટ. પણ એને દાસીના પદ લખ્યા. એને સમજાઈ ગયું કે દાસીના પદ લખ્યા. એને પોતે દાસી પણ સ્વીકારી લીધું, એને સમજાણું. એટલે આ હવા જ્યાં સુધી ના નીકળે ત્યાં સુધી આ વાત ગળે ઉતરે એવી નથી. આપણે બેરે બેરે કહીએ છીએ ને કે આપણે કઈક ગયા હોય અમદાવાદ વસ્તુ લેવા અને પછી ભૂલી ગયા, પછી આજની બસમાં પાછા આવી, ત્યાં ગયા પછી ભૂલી ગયા. એમાં આ દુનિયામાં શું લેવા આવ્યા તે ભૂલી ગયા છે. એટલે પછી આંટો અફળ. આવો એક કિસ્સો ભૂતકાળમાં બની ગયો. આવો કિસ્સો ભૂતકાળમાં બની ગયો. એક નરભેરામ કરી એક સંત થઈ ગયા. નરભેરામ એનો બાપા દાખલો આપતા કાયમ કે નરભેરામ કરીને સંત થઈ ગયા. હવે એને 1000 શિષ્યો, નરભેરામ ને 1000 શિષ્યો. અને જ્યાં જ્યાં હોવાનું ટોળું હંગાય, જ્યાં જ્યાં હોવાનું ટોળું હંગાય. નરભેરામની જય, નરભેરામની જય બોલાવે. અને પાછા પોતાની જાતને શું ગણાવે? નિજ જ્ઞાની નરભેરામ. હવે નિજ્ઞાની નરભેરામ કરી અને એમની જય બોલાવે, માણસોનું ટોળું હંગાય. પણ સંતો બહુ દયાળુ સાહેબ, મહાપુરુષો. રવિ સાહેબને ખ્યાલ આવ્યો કે આ નિજ્ઞાની નરભેરામની જય બોલાવે છે ને આટલી બધી વાહ બોલાય છે, તો કે નરભેરામની આપણે તપાસ તો કરી કે આ ભીતર ખેલે છે કે બહાર ખેલે છે. બહાર ખેલતા હોય તો કઈ આટો અફળ છે કે, અને અંદર ખેલે છે બહાર ખેલે છે, એટલે આપણે જોવું તો પડશે. એટલે નિજ્ઞાની નરભેરામની તપાસ કરવા હાટુ રવિ સાહેબ અંજાર જાય છે. અંજાર એમનું વતન. હવે અંજાર ગયા તો ના મળ્યા, નરભેરામ મળ્યા નહીં. એટલે પછી કે ક્યાં ગયા છે? તો કે તો ગિરનારના મેળે ગયા છે. એટલે રવિ સાહેબ પાસે અહીંયાથી ગિરનારના મેળે ગયા. ગિરનારના મેળે ગયા. હવે અહીંયા તો મેળો એટલે કોલાહોલ
હવે એમાં લાઈનમાં બધા નરભેરામને પગે લાગે, બધા વારાફરતી લાઈનમાં પગે લાગતા એમાં રવિ સાહેબે ભેગા પગે લાગવા ગયા. તો રવિ સાહેબે નરભેરામનું ધ્યાન દોરવા વાત કરી કે નિજ્ઞાની નરભેરામ, તમે રવિ કરે છે પ્રણામ, તમારી વાણીમાં બહુ વાલ, પણ તમે ચાલ સંતની ચાલો. એટલે નરભેરામે હામુય ના જોયું, એને ખબર જ નથી કે રવિ સાહેબ કોણ આયા છે, ભાણ બાપાના દીકરા. એટલે નરભેરામ અહીંયા આગળ મજા ના આવી. એટલે પછી રવિ સાહેબે આ વાત વાણી લખી કે મળ્યા છે ગિરનારના મેળે, વાત ના ઠેરાણી વણ નેઠે, ચર્ચાનું સુખ ના આવ્યું. હવે મેળામાં કઈ ઢોરે પીંજણ થાય, ભક્તિની વાતો કઈ બજારના ઓટલે બેસીને થાય, એ તો કઈક ઠેકાણે થાય ને. હવે અહીંયા મેળામાં તો વાતની મજા ના આવી. એટલે પછી શું થયું, પછી એ તો અંજાર જતા રહ્યા. એટલે રવિ સાહેબ પાછળ અંજાર ગયા. પછી પાછા રવિ સાહેબ નરભેરામને પાછા ભેગા થાય છે. રવિ સાહેબે એવું કીધું કે સંત સ્નેહી સોણી તરત ત્યાં દોડી જાવ. કળયુગનું કારણ મોટું, માનતામાં ડૂબ્યા, પછી અનુભવ ના ફળ્યા ઊંડા. કળયુગનું કારણ મોટું, આપણને ક્યાં આમંત્રણ છે સત્સંગમાં, આપણને ભક્તિમાં આમંત્રણ ક્યાં છે? પણ શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે અમુક જગ્યાએ વગર આમંત્રણ જવાય. આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે અમુક જગ્યાએ આમંત્રણની જરૂર નહીં, ગુરુ દ્વારા શિષ્ય આમંત્રણની જરૂર નહીં. બાપના ઘેર દીકરાનો પ્રસંગ હોય તો દીકરાના આમંત્રણની જરૂર નહીં. આમ સત્સંગ જ્યાં ચાલતો હોય ત્યાં આમંત્રણની રાહ જોવારો, માનતામાં ડૂબ્યા, પછી અનુભવ ના ફળ્યા ઊંડા. રવિ સાહેબ કહે છે અનુભવ કરવો હોય તો આ માનતા સંત મિલન કો જાઈએ તજી માન મો અભિમાન, જ્યું પાવ આગે ધરે કોટી કી યજ્ઞ સમાન. સંતને મળવા જાઓ એટલે ડગલે ને ડગલે યજ્ઞનું ફળ મળે, કોટી યજ્ઞનું કીધું. ઇતિહાસમાં દાખલો છે કે પાંડવોએ જયારે મોટો યજ્ઞ કર્યો, ભગવાને કીધું, ભગવાનને કે ભાઈ મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી મોટો યજ્ઞ કર્યો, પછી જમણવાર મોટો રાખ્યો. અને જમણવાર પૂરો થાય અને બધા જમી લે એટલે 95 બોલે, એવું એક નિયમ. તો 95 બોલવામાં કોઈ ભૂખ્યું ના રહે તો બોલે, હવે 95 બોલ્યામાં અમને જમણવાર મોટો ઉત્સવ કર્યો, જમણવાર રાખ્યો, પણ 95 બોલ્યો નહીં, 95 સહેજ બોલ્યો. એટલે કોક ભૂખ્યું રહી ગયું છે, આવું નક્કી થયું. એટલે આટલો મોટો યજ્ઞ કર્યો, આટલો મોટો જમણવાર કર્યો, પણ આ એક કોક ભૂખ્યું રહી ગયું છે. નહીં તો 95 તો બોલવો જોઈએ. ભગવાનને કે 95, તો ભગવાન કે કોક ભૂખ્યું રહી ગયું લાગે છે. તો સીમાડામાં તપાસ કરી, એક સંત હતા, એક સંત બેઠા હતા, એ ભૂખ્યા રહી ગયા. તો સંત પાસે ગયા, પાંડવો ગયા, વારાફરતી 5 ભાઈ ગયા કે બાપજી તમે પધારો, અમારો યજ્ઞ પૂરો થાય, અમારે 95 બોલતો નથી, તમે આવો એટલે અમારો યજ્ઞ પૂરો થઈ જાય. તો પેલા સંત શું કહે છે કે હું આવું ખરો, પણ મને તમે તમારા અશ્વમેઘ યજ્ઞનું ફળ આપો તો આવું. તો બોલ્યા કે ભાઈ જિંદગીમાં પહેલા વહેલો અશ્વમેઘ યજ્ઞ કર્યો છે અને એ ફળ તમને આપી દઈએ. તો ભાઈ અમારે શું કરવાનું? જો આ સમજણની વાત છે. પછી તો પાંડવો જ્યાં, બધા વારાફરતી ગયા, માતાજી ગયા, પણ સંત માને નહીં કે તમારા યજ્ઞનું ફળ મને આપો તો હું આવું, તમને હું તો આવું કે. એટલે પછી કોઈ ના, બધાથી થાક્યા. પછી દ્રૌપદી માતાજી પાસે વાત જઈ કે સંત એક છે સીમાડામાં બેઠા છે ને એ આવતા નથી જમવાના, આપણો યજ્ઞ અધૂરો રહેશે. તો કે ઓહો એમાં શું, એમને કે હું બોલાવી લઉં. દ્રૌપદી માતાજીને બીડું ઝડપ્યું, તો કે જાઓ તો પૈસા બહાર કે. બધા સંમત થયા. દ્રૌપદી માતાજી જ્યાં સંત પાસે જઈને કીધું કે બાપજી પધારો ને, અમારો યજ્ઞ પૂરો થાય, તમે આવો તો જમી લો. તો કે તમારા અશ્વમેઘ યજ્ઞનું ફળ મને આપો તો હું આવું. પણ દ્રૌપદી માતાજી કે તમારે કેટલા યજ્ઞનું ફળ જોઈએ? એક યજ્ઞનું નહીં, તમે કોઈ એટલા યજ્ઞનું ફળ અમે તમને આપવા તૈયાર છીએ. એટલે સંત પછી બોલ્યા ચાલ્યા વગર ઉભા થઈને હાલતા થઈ ગયા. આ સમજણની વાત છે. સંત મિલન કો જાઈએ તજી માન મો અભિમાન, જ્યું પાવ આગે ધરે કોટી યજ્ઞ સમાન. આ તો દ્રૌપદી જાણતા હતા કે હું ઘડા પગે તમારે અહીંયા હું આવું છું પગે લાગવા, તો આ તો એક ડગલે યજ્ઞનું ફળ મળે છે. તમારે કેટલા યજ્ઞનું ફળ જોઈએ છે?
આ સમજણ નહીં. એટલે સંત તરત પછી ઉભા થઈ અને આવતા આવતા થઈ ગયા. એટલે સંત મિલન તો જાય તજી માનવો અભિમાન જ્યું જ્યું આગે ધરે કોટી યજ્ઞ સમાન. એટલે માતાજીને કહેવાથી પછી તરત પોતે આયા. એમ કહેવાનો મતલબ શું છે કે સંત જ્યાં સત્સંગ ચાલતો હોય ત્યાં વગર આમંત્રણે જવાય. એટલે રવિ સાહેબે કીધું કે કળયુગનું કારણ મોટું માન માનતામાં ઊંડ્યા પછી અનુભવ ના ફળ્યા ઊંડા. પછી ક્યાંથી અનુભવ થાય? મને આમંત્રણ નથી, હું શીનો જઉં, મારું મોટું થવું છે. આ બધા અભિમાનમાં સત્સંગ માટે ના કરાય. અમુક જગ્યાએ વગર આમંત્રણે જવાય. એમ આ સત્સંગની અંદર આમંત્રણની રાહ ના જોવાય. પછી રવિ સાહેબ પૂછા અમને નરભેરામને કહે કે નરભેરામ નિજ્ઞાની નરભેરામ તમને રવિ કરે છે પ્રણામ. તમને વાણીમાં બહુ વાલ પણ તમે ચાલ સંતની ચાલો. તમે ભીતર ખેલો છો કે બારા? એટલે રવિ સાહેબ નરભેરામ વિચાર કર્યો કે હારું કંઈક વિચારવા જેવું તો છે. પછી પૂછ્યું તમે છો કોણ? તો કે હું રવિ સાહેબ. એટલે પછી એને ભાન થયું કે આ તો વાણ બાપાના દીકરા છે, રવિ સાહેબ પોતે છે. એટલે પછી નરભેરામને રવિ સાહેબ પ્રશ્ન પૂછે છે કે શ્રીજી મહારાજ મથુરામાં જન્મ્યા, એમ વેદ સંત મુખ બોલ્યા સાચું? શ્રીજી મહારાજ મથુરામાં જન્મ્યા એમ શાસ્ત્રો કહે છે. મથુરામાં જન્મ્યા અને વેદ સંતો એવું કહે છે કે શ્રીજી મહારાજ મથુરામાં જન્મ્યા તો વેદ સંત આ સાચું બોલ્યા કે ભાઈ વેદ સંત બોલ્યા કે શ્રીજી મહારાજ મથુરામાં જન્મ્યા. પણ રવિ સાહેબ એમ કે છે નિજ્ઞાની રામ તમને રવિ કરે છે પ્રણામ. તમારી વાણીમાં બહુ વાલ પણ તમે ચાલ સંતની ચાલો. કે શ્રીજી મહારાજ મથુરામાં જન્મ્યા, ગોકુળમાં ગાય ઉચારી, તો એ હમણાં ચા રહ્યા છે? અત્યારે કોઈ ના પાડી કે ભાઈ કળયુગ છે તું ના આવીશ? ગીતામાં ધર્મ ઉપદેશ કઈ ગયા છે ભગવાને? જયારે તારે ધર્મની ગ્લાની થશે ત્યારે હું અવતાર ધારણ કરીશ. તો રવિ સાહેબ કે પણ એ અત્યારે ચા રહે છે? એને કોઈ ના પાડી? એ તો બતાવો. નરભેરામ વિચારવા પડી ગયા કે હારું મુશ્કેલી થઈ. આ તો આપણને તો આ ખબર નથી કે કયા ઘરની વાત કરે છે. ને નરભેરામ પછી એને ભાન થઈ જાય છે કે નિજ્ઞાની નરભેરામ તમે રવિ કરે છે પ્રણામ. તમારી વાણીમાં બહુ વાલ પણ તમે ચાલ સંતની ચાલો. આદિમજ અંતે મળી રહ્યા વ્રેહીને વ્રેહ જાગે, કહે રવિરામ પત્ર પ્રેમનો માગે. ભગવાન તો એ વખતે બધાને મળ્યા છે, અત્યારે મળે અને ભવિષ્યમાં મળતો જ રહેવાનો. એ ચેન્જ જતો નથી રહ્યો. તમારી સમજણીમાં ફેર છે, તમારી ગોતવાની રીતમાં ફેર છે. જ્યાં છે અહીંયા ગોતતા નથી અને નથી અહીંયા તમે ગોતો છો. બોલે છે બીજો નથી, પરમાત્મા છે પોતે. અજ્ઞાનીને આંધળા બહાર જઈને કોટે સંતો ખુલ્લું કહી દીધું. આમાં ચા ગોતવાનો ઉધારની વેપાર કર્યો છે? તમારા પોતાના ઘટની અંદર બેઠો બેઠો બોલી રહ્યો છે, અને એનું પ્રમાણ શું? તમારા ઘટમાં બેઠો બેઠો બોલે છે એનું પ્રમાણ શું? કે તમે શ્વાસ લેતા શબ્દ નહીં બોલી શકો. બોલો, કરો ખતરો. અંદર બેઠો બેઠો બોલે છે, શ્વાસ અંદરથી આવે છે એટલે અહીં અંદર બેઠો બેઠો બોલે છે. આ એનું પ્રમાણ છે. અંદર બેઠો બેઠો બોલે એનું આ પ્રમાણ પ્રત્યક્ષ છે. એ અંદરથી અવાજ આવે છે. એ શબ્દની ટંચાળ ઉઠે પરાની પારથી. આમાં તમક બાપાએ વાણીમાં કીધું ને માળામાં, આ તમારા આપણા ઘટની અંદર બેઠો બેઠો બોલે છે અને એ બોલે છે એનું આ પ્રમાણ છે કે આ ગળામાં મશીન મૂક્યું છે. હવે ઘણા અમારે તો એક વખત ભાઈ કે આપણી સંસ્કૃત ભાષા તો કે દેવગીરી લીધી છે. સંસ્કૃત ભાષા તો દેવગીરી લીધી છે. હવે સંસ્કૃત ભાષા દેવગીરી લીધી છે, ગુજરાતી રાક્ષસી ગીરી છે. પરા પશ્ચંતી મધ્યમાં વેખરી. પરામાંથી શબ્દ ઉઠે, પશ્ચંતીમાંથી પરવરી, મધ્યમાં ઘાટ ખાઈને વેખરી વીર થઈને વિરસે છે. આ શબ્દ જ્યાંથી ઉઠે છે એ નિરાકાર છે. મધ્યમાં ઘાટ ગઈ અને અહીંયા આગળ ઘાટ ગણાય છે. અહીંયાથી તમે લેટિન, ઇંગ્લિશ, ફેક, ગુજરાતી, મરાઠી, અરુ બકરાની લિપિ અને કહાવત પિંગલ કે વ્રથા સબ ડિંગલ જો નર ભયો ન આત્મજ્ઞાની. જે આત્મજ્ઞાની નથી કર્યો ત્યાંથી ભાષાની વાતો બધી ડિંગલ છે. એવું કોઈ કુદરતના ઘરની કોઈ ભાષા નથી, સ્પેશિયલ લિપિ નથી. કુદરતના ઘરની ભાષા જ આ નિરાકાર શબ્દ અહીંયાથી ઉઠે છે. અને આનો તમારે આનો અનુભવ કરો. અનુભવ કરવા માટે જ માનવનો અવતાર મળ્યો છે. મહાપુરુષો આપણને લાઈન બતાવે છે, રસ્તો બતાવે છે, પણ અનુભવ જો ના કર્યો તો આટો અફળ ભ્રમણામાં જગત છે. એટલે નરભેરામને પછી એમ થાય છે કે હારું મારી કંઈક ભૂલ તો થાય. પછી રવિ સાહેબના પગમાં પડી જાય છે. અને રવિ સાહેબ જો સારા માણસોનું આ ખાસિયત છે
પોતાની ભૂલ સ્વીકારે. ભૂલ સ્વીકારે એ સારો માણસ કહેવાય. એને પોતાને ખ્યાલ આવી ગયો કે અરે મારું કંઈક ભૂલ તો થાય છે. એટલે પછી એ રવિ સાહેબના પગમાં પડી જાય છે. રવિ સાહેબને કે હવે મારે કંઈ સમજાતું નથી, તમે મને કહો. અને રવિ સાહેબને એની વાત સમજાણી. પછી રવિ સાહેબની વાત નરભેરામને સમજાણી. અને નરભેરામને સમજાણી પછી નરભેરામે વાણી લખી. નરભેરામે વાણી લખી કે નથી મૂર્તિકામાં પ્રભુ, નથી પિત્તળમાં બેઠો, નથી કનકની મૂર્તિ કરો તો ઈશ્વરમય નથી બેઠો, નથી મૂર્તિકામાં પ્રભુ, નથી પિત્તળમાં બેઠો, નથી મૂર્તિકામાં પ્રભુ, નથી પિત્તળમાં બેઠો, કનકની મૂર્તિ કરો તો ઈશ્વરમય નથી બેઠો, નથી ઘોર્યુંમાં પીર, નથી શ્રાવક ને ઘેર, અસલ ને કોઈ જોવે ને નકલ ને સબ હેરે, અસલ અક્ષર તો રામ નામ, બીજું બધું નકલ કહેવાય. કહે નરભો આ તો સદગુરુ કૃપાથી પ્રગટ થાય. નથી મૂર્તિકામાં પ્રભુ. આપણે માનો કે 5 તોલા હોનાની મૂર્તિ હોય માતાજીની, અને 3 પેઢીથી સેવા કરી હોય માતાજીની, અને સંજોગો વસાત વેકવા જવાનું થયું હોય, પછી જઈએ આપણે હોની પાસે, અને હોની કહે ભાઈ અમારે માતાજીની મૂર્તિ છે અને મારે વેકવી છે, તો આને કેટલા પૈસા આવશે? તો એટલે તરત ત્રાજવા મૂકે કે 5 તોલા છે, 7 પંચું 35, 3.5 લાખ રૂપિયા આવે, 70,000 રૂપિયા ભાવ હાલા હતા. બોલ્યો કે પણ આ તો અમારા માતાજી છે. હે, આ તો અમારા માતાજી સામે 3 પેઢીથી એની પૂજા કરી છે, તો પછી અમારા માતાજીને કઈ પૈસા તો વધુ આવવા જોઈએ ને. તો કે માતાજી તમારા, તમે હેઠે ઉતરો એટલે હું હમણાં અથોડી લઉં. કહેવાનો મતલબ કે નથી મૂર્તિકામાં પ્રભુ, નથી પિત્તળમાં બેઠો, કનકની મૂર્તિ કરો તો ઈશ્વરમય નથી બેઠો, નથી ગોર્યુંમાં પીર, નથી શ્રાવક ને ઘેર, અસલ ને કોઈ જોવે ને નકલ ને સબ હેરે. આ જગત ને નકલ ને જોઈ છે, જગત ને રમકડા જોઈ છે. આ જગત ને રમકડા. બાપાએ વાત કરી ને કે આનંદ, આનંદ ક્યાં ગોતે માણસ? આનંદ 5 પ્રકારથી માણસ આનંદ, દરેક માણસ આનંદ ગોતે છે. આનંદ ઈશ્વરનું સહજ સ્વરૂપ છે, પણ આનંદ દરેક માણસ આનંદ ને ગોતે છે. પણ આ ગુરુગમ રૂપી આનંદ ની ખબર નથી, એટલે માણસ પ્રાકૃતિક આનંદ ને આનંદ માણે છે. પ્રાકૃતિક આનંદ કોને કહેવાય? 5 પ્રકારથી માણસ આનંદ માણે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 પ્રકારથી માણસ આનંદ માણે છે. હવે એ 5 પ્રકારથી આનંદ માણે છે, એ ક્ષણિક આનંદ છે, એ ખબર નથી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 પ્રકારથી આનંદ માણે છે, પણ એ ક્ષણિક આનંદ છે. શબ્દ એટલે આપણને સંગીત બહુ ગમતું હોય, પણ કેટલી ઘડી સારું લાગે. હે, પેટમાં ભૂખ લાગી હોય પછી દેહ વસળે ગુમડું નીનું ઓહળ છે હન, કર્યા પછી ભપકું કરે, મોજું કરે મન, પછી ભક્તિ સાંભળે. ભૂખ્યા ભક્તિ સાંભળે નહીં કઈ. એટલે આ 5 પ્રકારથી માણસ આનંદ માણે છે. એને સાચા આનંદ, ખરેખર માણસને જેને સાચા આનંદની ખબર નથી. બાકી દરેક માણસ આનંદનું અખંડ સ્વરૂપ છે, ગોતે છે. પણ સંત કોઈ મહાપુરુષો, અનુભવી જ્ઞાની પુરુષ મળે તો ને. અનુભવી જ્ઞાની પુરુષ મળે છે તો પાછા અનુભવી જ્ઞાની પુરુષ પાછા વિહે કઈ કરતા નથી. એ હાદે ભાષામાં રહે છે. હમણાં કઈક મોટી જટા વધારી હોય, દાઢી વધારી હોય, નાટકના ડેરખા નાખ્યા હોય, હે કઈક આવો ખેલ કર્યો હોય તો માણસ એમનો વિશ્વાસ કરે છે. હવે જે સંતો છે સમજીને બેઠા છે એ તો વિહે કરતા નથી. એ તો હાવ હાદા ગિરિબાપુ જેવા ગ્રહસ્થી જીવન જીવે છે. હવે આમાં ચા અમને તમને કોઈનું પ્રતીતિ થાય? હે, એટલે આ તકલીફ છે. એટલે આ 5 પ્રકારથી આનંદ માણે છે માણસ. શબ્દ એટલે સંગીત, સ્પર્શ એટલે સ્પર્શથી માણસ આનંદ માણશે, પણ ક્ષણિક આનંદ છે. એ આનંદ અખંડ આનંદ નથી. જેમ કૂતરું હાડકું ચૂસતું હોય અને પોતાના મોઢામાં વાગે અને પોતાનું લોહી અને પોતાનો એને સ્વાદ આવે, પણ એને ખબર નથી કે મારા મોઢામાં હુકું હાડકું વાગે છે, એનો મને આનંદ આવે છે. સ્પર્શનો આનંદ આવો છે. શબ્દ, સ્પર્શ, પછી રૂપ, સરસ રળિયામણી, આપણે ડુંગરની ટોચ ઉપર બેઠા હોય, હરિયાળી દેખાતી હોય, પણ કેટલી ઘડી સારું લાગે. આ બધું ક્ષણિક છે. પછી રસ, રસ હોય એ મને આપણને દૂધપાક બહુ ભાવતો હોય, આપણે કેટલાક 2 તાળી ખાઈ, પછી 3 બધા કોઈક આગ્રહ કરે 3 તાળી ખાઈ, પછી કોઈક લ્યો ને હવે 1 ટકા હવે નહીં હાલે. જેમ આમાં આનંદ આવે છે ને, ક્યાં ગયો આનંદ? આ બધો ક્ષણિક આનંદ છે. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ પ્રકારથી આનંદ માણે છે. એટલે નરભેરામે કીધું કે નથી મૂર્તિકામાં પ્રભુ, નથી પિત્તળમાં બેઠો, કનકની મૂર્તિ કરો તો ઈશ્વરમય નથી બેઠો, નથી ગોર્યુંમાં પીર, નથી શ્રાવક ને ઘેર, અસલ ને કોઈ જોવે ને નકલ ને સૌ હેરે, અસલ અક્ષર રામ નામ, બીજું બધું નકલ કહેવાય. સદગુરુ કૃપાથી પ્રગટ થાય.
સીધી જ વાત કરી દીધી ને. નથી મળતો પ્રેમ વાડીમાં પાણી પાતા, નથી મળતો તેમ તેલ ચોળ્યાથી તાતા, નથી મળતો પ્રેમ શીલ ઊંધા શીર જોડે, પ્રેમ મળે પૂરો જો કૃપા હોય સદગુરુ શ્યામની. પ્રેમે વિદુરજીની નાર નાતા નગ્ધ થાય. વિદુરજીને માતાજી નાવા બેઠા હતા વિદુરજીના, અને ભગવાન આયા તો કપડાનું ભાન ના રહ્યું અને દોટ્યા. કોકે કે પણ આ તમે કે ભાઈ મને ખબર નથી કે મેં કપડા પહેર્યા. પ્રેમ વસ્તુ એવી છે. આ પ્રેમ હમણાં બાપાએ વાત કરી, પંકજ બાપાએ, કે પ્રેમ વસ્તુ એવી છે, અનુભવ કરો તો ખબર પડે. આ પ્રેમ ની પ્રગટ પ્રેમનું પારખું. કેળા માગીને લાયા હતા વિદુરજીના ઘેર, કેળા માગીને લાયા હતા, ગર્ભ નાખી દીધો, છોડા ખવડાયા. તો ખવડાવનાર ને ના ખબર રહી, ખાનાર ને ના ખબર રહી. પ્રગટ પ્રેમનું પારખું સબીલો છોડા ખાય છે. આ પ્રેમ, આ અખંડ પ્રેમની વાત છે. આ અખંડ પ્રેમ જો સદગુરુ ઓળખાય તો અખંડ પ્રેમ પ્રગટ થાય. અને અખંડ પ્રેમ પ્રગટ થયો તો નરભેરામે આ વાણી લખી, અને નરભેરામને જ્ઞાન થઈ ગયું, અને 1000 શિષ્યો સાથે એ રવિ સાહેબના ચરણે થઈ ગયા. આ ઇતિહાસના દાખલા આપણે એટલા માટે દેવા પડે. ઇતિહાસમાં કશું મળતું નથી. એક વાત સમજી લો. બાપા કહેતા કે ગળા હવા દે ગાય, નિર્ધન્યો ફૂલાય, નબળો હબળાને ગણ કરે, આટા લોણમાં જાય. ગળા હવા દે ગાય. આપણે સંતોના વખાણ ચા સુધી કરી કરશું. મીરાબાઈ આમ કર્યું, નરસિંહ મહેતા આમ કર્યું, એના વખાણ કરી કરવાના છે. ગળા હવા દે ગાય. આજે વાણી ગાય છે માણસો, આના પર સાધના હિસાબે ગાય છે. સંતોની વાણી શું કે છે એના પ્રત્યે તો એનું ભાન નથી. સંતોના શબ્દો શું કે છે, ગ્રંથોની અંદર શું કે છે, વાણી શું કે છે, એ તો અનુભવો કે તો ખબર પડે નથી. એટલે સંતો કે છે કે સમજણ વગરનું સાધન કરવા છતાંય નકામું, અનુભવ વગરનું કીર્તન ગાવા છતાંય નકામું. જે સાધન આપણે કરીએ છીએ એ સાધનની આપણે સમજણ હોવી જોઈએ. આપણે કોઈ સંબંધી હોય ને ઘરે લઈને હેલિકોપ્ટર મૂકી જાય ફળિયામાં કે લ્યો વાપરજો, હવે આપણે એને શું કરવાનું, ઉપરથી હાલવણું થાય ને. હે, સમજણ વગરનું સાધન, સમજણ વગરનું સાધન કરવા છતાંય નકામું, અનુભવ વગરનું કીર્તન ગાવા છતાંય નકામું. એટલે સમજણથી સાધન કરો તો કંઈક આપણે પ્રગતિ થાય, અને પ્રગતિ થાય કમાણી થાય. કમાણી થાય. સંતો જે રાહ બતાવી ગયા છે એના નરા વખાણ કરવાથી નહીં, પણ એના માટે, એના સમજવા માટે સંતો પાસે જવું પડે. સંતો પાસે જાવ તો આપણને સમજાવે. એટલે અહોણી સત્સંગની જરૂર છે. સત્સંગની, સત્સંગ વિના મન સમજે ને સુરતા ભલે ને નિગમ ઉપર જાય. ચોખ્ખી વાત કહી દીધી ને. સતત સત્સંગમાં રહેવું જ્યાં સુધી આ વાત નક્કી ના થાય. પોતાના ગઢમાં બેઠો છે, પરમાત્મા છે, એવા પથરામાં ભગવાન છે નક્કી થાય છે. મંદિરમાં જાઓ, પથરા છે એમાં ભગવાન છે નક્કી થાય, પણ માણામાં ભગવાન છે માણા નક્કી નથી કરી. બોલો. હે, એટલે જ્યાં સુધી આ વાત નક્કી ના થાય ત્યાં સુધી સત્સંગમાં જવું ને જવું. કોઈ પણ જગ્યાએ સત્સંગમાં આમંત્રણ હોય કે ના હોય, સત્સંગ છોડવો નહીં. કરત અભ્યાસ. થોડો આ મનને સમાધાન થતા આ વાત નક્કી થઈ ગઈ છે, આ વાત નક્કી થઈ ગઈ છે, પછી કઈ કરવા પણ નહીં રહે. ગુરુપદ સમજાય છે, ગુરુપદ સમજાઈ જશે તો તરત ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. બલિહારી ગુરુદેવ કે ગોવિંદીઓ બતાય. ગુરુજી, ગુરુ સિવાય ગોવિંદની ઓળખાણ થાય એવું નથી. એટલે ગુરુ ચરણે જાઓ તો ગુરુ આ વાત સમજાવે, અને ગુરુ વાત સમજાવે તો આપણને સમજાય ને. સંતોની વાણી ચા સુધી ગા કરશું, જ્યાં સુધી માણસોના પૈસા, આજે ગામમાં કોઈ પૈસાદાર હોય એના વખાણ કરી તો ભાઈ એની પાસે તો 5 વીઘા જમીન ને મોટર ને બંગલા લાન તેન, એના વખાણ કરી તો આપણને મોટરના પૈડાનો બોલ્ટે મળે. વાણી જેને કરી છે, જેને કમાણી કરી છે એને વાણી લખી છે. તો આપણે કમાણી કરવી જોઈએ કે નહીં? આપણે તો એમના નરા વખાણ કરી કરવાના. સંતો મહાપુરુષો જે કહી ગયા, વાણી શું કહે છે, શાસ્ત્રો શું કહે છે, એ પ્રમાણે અનુભવ કરવા માટે તો મહાપુરુષો પાસે જવું પડે, અનુભવી જ્ઞાની પુરુષો પાસે જવું પડે. ના અનુભવી જ્ઞાની પુરુષો જ્યાં સુધી ના સમજાવે ને ત્યાં સુધી સમજણ પડે એવી નથી. આ વાત ચોક્કસ કહી દઉં. રઘુકુળ રીતિ સદા ચલી આવી. તુલસીદાસ મહાત્માએ ચોખ્ખું લખ્યું છે કે રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ના જાય. જગ જાહેર વાત છે ને. હે, પણ આપણને સમજાય છે. હું શું કઉ છું કે તુલસીદાસ મહાત્મા એવું કે છે કે રઘુકુળ રીતિ સદા ચાલી આવી, પ્રાણ જાય એનું વચન ના જાય. કોકને કીધું હોય, કોક આપણો ભાઈબંધ હોય, એને કીધું કાલ તારે માથાકૂટ થાય છે, હું આઈને ઉભો રહીશ, હું આઈને ઉભો રહી. વચન આપ્યું ને, વચન આપ્યું ને. આ વચન આપ્યું. હવે એમાં રાતમાં ભાઈનો સોલો છૂટી ગયો અને બીજે દાડે ઓલા મુશ્કેલી જઈને ઉભી રહી તો કોણ જઈને ઉભું રહે? હે, કોણ જઈને ઉભું રહે? તો ચિયા વચન ની સંતો વાત કરે છે. મહાપુરુષો ચિયા વચન ની તુલસીદાસ માં વાત કરી.
તુલસીદાસ મહાત્માએ કયા વચનની વાત કરી કે રઘુકુળ રીતિ સદા ચાલી આવી પ્રાણ જાય અરુ વચન નહીં. પ્રાણ જાય તો આ વચન નથી જતું. આ સમજાવવું છે સંતોને કે પ્રાણ જાય તો આ વચન નથી જતું. કયા વચનની વાત કરો છો? જેને કોઈ નામ કીધું, આદિ સાખી કીધી, અનેક પ્રકારે બાપા એને કીધું, એને કેટલાય પ્રકારથી બોલાવે, પણ વસ્તુતા એકની એક જ છે. પણ એને ઓળખવા માટે આ મનનું અભિમાન મૂકવું પડે. અને નરભેરામે અભિમાન મૂક્યું અને સદગુરુ રવિ સાહેબના ચરણે ગયા અને એમને આ વાત સમજાઈ ગઈ. તો એ વાત સમજાય તો એમને આ વાણી લખી, અને એ વાણી લખી તો આપણને જગતમાં એના માટેથી પ્રેરણા મળે છે ને. એટલે મહાપુરુષોની વાતો વાણી સમજવા માટે મહાપુરુષોની જરૂર પડે, અનુભવી જ્ઞાની પુરુષોની જરૂર પડે. જ્યાં સુધી અનુભવી જ્ઞાની પુરુષ નહીં મળે ને ત્યાં સુધી વાત સમજાવી નથી. અનુભવી જ્ઞાની પુરુષનો આપણે માર્ગદર્શન ચાલીએ તો અનુભવી જ્ઞાની પુરુષના માર્ગદર્શન ચાલવા માટે આપણે શું કરવું પડે? આપણે સમર્પણ ભાવ કેળવો પડે. સમર્પણ ભાવ કેળવો પડે. સમર્પણ ભાવ એટલે સેવા. બાપા એને કીધું કે સેવા બહુ અગત્યની વસ્તુ છે. સેવા સામાન્ય વસ્તુ નથી. હવે એક દાખલો આપીને વાત પૂરી કરું. માજી લાઈટના થાંભલે વાંકા વાંકા કંઈક ગોતતા હતા. તે કોકે મારા જેવો કોક નીકળ્યો, મારી અહીં શું ગોતો છો કે વાંકા વાંકા ગોતો લો. તાર કે મારી હોય ખોવાઈ ગઈ છે, મારી હોય ખોવાઈ ગઈ છે. પણ કે અહીં શું કરતા હતા? હોય ખોવાઈ ગઈ. તાર કે હોય તો ખોવાઈ જશે ઘરમાં, પણ અહીં લાઈટ અહીં અજવાળું છે તો હું અહીં ગોતું. હવે ગોતો ઘરમાં ખોવાઈ જશે તો અહીંયા આગળ તમે અજવાળે ચા ગોતો છો? એમ આપણે આ ઘટમાં ખોવાઈ ગયું છે. પણ મોટા મોટા વ્યાસ ફીટ ઉપર 2 લાખ માણાના લાઈટના થાંભલા એવડે આપણને સમજાવતા હોય, એ લાઈટના થાંભલે મળશે? મળશે ચા? ઘરમાં મળશે. ખોવાનું છે અહીંયા મળે ને, ખોવાનું છે ઘરમાં. હવે ગોતવી બહાર ક્યાંથી મળવાનું છે? ભાઈ માજીને કે છે તમે આ આગળ ગોતો એના કરતા તમારે ઘરમાં ગોતો ને. પણ કે ઘરમાં અંધારું છે બેટા. હે ઘરમાં અંધારું છે, ઘરમાં અંધારું છે. તો કે ઘરમાં અંધારું હોય તો અજવાળું કરો. તો કે અજવાળું કરવા શું કરવું પડે? તો કે અજવાળું કરવા લાઈટના સાહેબ હોય ને એની પાસે જવું પડે, અને એ 2 છેડા ભેગા કરી આપે ને તમારું અજવાળું થઈ જાય. તો કે લાઈટના સાહેબ કોણ છે? તો કે ગિરિબાપુ. લાઈટના સાહેબ ગિરિબાપુ. એમની પાસે જાઓ, જઈને સેવા કરવા મંડી પડો. એમના ઘરે કશું માગવાનું નહીં, બોલવાનું નહીં, કશું નહીં. થોડાક દાડા સેવા કરે એટલે પછી તો પૂછે ને ગિરિબાપુ કે તમે કઈ માગતા નથી, તમે ઘરમાં કામ કરો, સેવા કરો, તમારે જોઈશી શું? ત્યારે કે મારે કઈ જોતું નથી બેટા, પણ મારા ઘરમાં અંધારું છે તો મને જરાક અજવાળું ના કરી આપો. તો આ બાપુએ તરત જ શ્વાસ ને શ્વાસ 2 છેડા ભેગા કરી દીધા અને તરત અજવાળું થઈ ગયું. એમ માણસો મહાપુરુષો બતાવે છે ચઈ ગોતે છે ચઈ ગળા હવા દે ગાય નિર્ધન્યો ફૂલાય. આ બધી પારકી પૂંજીનો વ્યાપાર. મારે મીરને ફૂલાય પિંજારા. પારકી પૂંજીનો કરે વ્યાપારા. ઓરન કો પરમોદન પોતાના દીપ તલે અંધેરા. એમ બહાર ગોતવા જાય અને બીજાને ઉપદેશ આપતા હોય, પણ અહીંયા તપાસીને જોવો તળિયા તો અહીંયા ખાલી હોય. અનુભવ જ્ઞાન કઈ હોતું નથી. અનુભવ જ્ઞાન સદગુરુ સિવાય થયું નથી. અનુભવી જ્ઞાની પુરુષોના સત્સંગમાં સતત રહેવું અને અનુભવી જ્ઞાની પુરુષના સત્સંગથી આ આપણને જ્ઞાન થાય છે. આ વસ્તુ સમજાશે એ ચોક્કસ વાત છે. બોલો સદગુરુ દેવની.